હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. મારું નામ છે આકાશ પટેલ. કેમ છો તમે? આઈ હોપ તમે બધા મજામાં જશો. મોર્નિંગ થઈ ગઈ છે, બહુ જલ્દી મોર્નિંગ થઈ ગઈ છે. વાળ કપાવવા માટે જાઉં છું. આજની અપોઇન્ટમેન્ટમાં આવી હતી એટલા માટે. તો જોઈએ આજે શું કરીએ. પહેલાં વાળ કપાવવાનો છે, બપોરે કામ છે, ફિનિશ કરીને પછી સુરત જવાનું છે. પછી તમને આગળના બ્લોગ તમને થોડા દિવસ સુરતના આવશે. લેટ્સ ગો, મળીએ. વાળ કપાવવા આવી ગયો છો. તમારે પણ આવવું હોય તો તમે આ લોકેશન પર આવી શકો છો. હસો તો ખરી થોડા. આ ભાઈ દર વખતે મારા વાળ કાપે છે. શરમાએ બહુ કરે છે જો. નવસારીથી નીકળી ગયેલા છે સુરત જવા માટે. હવે થોડા દિવસ તમને સુરતના બ્લોગ જોવા મળશે. એમાં તો ખાસી મસ્તી એવી જોવા મળશે. બધા ગ્રુપમાં હું મળવા જઈશ ત્યાં તમને જોવા મળશે. એ જ્યાં મારી બેઠક છે ત્યાં જશું, બધાને મળશું અને તમને તમારી સાથે બી મળાવું બધાને. મરોલીનો ફેમસ શેરડીનો રસ હાઈવેથી એકદમ નજીક જ છે. હાઈવેથી તરત બાજુમાં જ છે, લેફ્ટ સાઈડ ઉપર. ફેમસ અને સારામાં સારો અને એકદમ આપણી સામે જ કાઢીને આપે. સુરત ચાલુ થઈ ગયું એટલે સિગ્નલ લાઇટનું એક ટોપિક ચાલુ થઈ ગયો. હવે અહીંયા ઊભા છે ઉપર કમ્પલસરી ફિક્સ જ છે ને પછી ચલાણ આવી જાય. તમે જોઈ શકો છો 120 સેકન્ડ 130 સેકન્ડ એટલી બધી આવે. કેટલી મિનિટ ઊભી રહેવાય આપણાથી. ગામ જવાની બસ તૈયાર થઈ રહી છે. કોણ કોણ ગામ જવાનું છે એ મને કોમેન્ટ કરો. સુરતના રસ્તા ઉપર કેનાલ ઉપર ચાલુ થઈ ગઈ છે બસનું, તમે જોઈ શકો છો. ફાઇનલી સુરત ચાલુ થઈ ગયું છે ફરવાનું. વિથ હેલ્મેટ ખબર ફરજિયાત પહેરવું પડે એવું છે. સુરત છે એટલે પહેરવું પડે ફરજિયાત. રાતનો માહોલ તો સુરતનો કઈ અલગ જ છે. તો નાઇટમાં પાછા ફરવા પછી આટો મારવા જશું ને ત્યારે બતાવીશ સાથે. જો કદાચ ફ્રેન્ડ લોકો ફ્રી થઈ જાય તો જોઈએ પછી શું છે શું રીતે. અહીંયા તો આ સિગ્નલ લાઇટનો જે બહુ પ્રોબ્લેમ છે સુરતમાં તો. ભાઈની ઓફિસે આવી ગયો છું એક કામ પતાવવા માટે. હવે એક કામ પતાવીને પછી ઘરે જાઉં છું. ઘરે જઈને જમી લઉં, પછી જોઉં છું કેવી રીતનું છે તે. જો હવે કદાચ બહાર બેસું, અમે જશું ફરવા આંટો મારવા, તો ત્યાંની ક્લિપ લઈને પછી કાલના વિડીયોમાં હું આગળના વિડીયોમાં હું પોસ્ટ કરીને તમને બતાવીશ, એડિટ કરીને, કે શું કર્યું શું નહીં કર્યું, એ કેટલું ફર્યા શું કર્યું. એ જવાનો તો પૂરેપૂરો વિચાર છે, પણ જોઈએ. અડધા ગ્રુપવાળા બહાર ગયા છે, અડધા બિઝી છે, અડધાની ઓફિસ હજી ચાલુ છે, કાલથી રજા છે એ લોકોની. એટલે જોઈએ શું કરીએ શું નહીં તે. તો મળીએ. આજનો મારો વિડીયો કેવો લાગ્યો એ તમે મને કોમેન્ટ કરો, લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. મળીએ કાલે એક નવા બ્લોગમાં. થેન્ક યુ.